ભગવાન રામચંદ્રજીની સ્તુતિ. સ્તુતિના બે પ્રકાર છે. એક સ્તુતિ ભગવાનના ગુણોની, પરમાત્માના સમગ્ર સ્વરૂપ અને પરમાત્મામાં પ્રગટ થયેલા વિવિધ પ્રકારથી વર્ણન કરે. એનાથી ગુણાનુરાગ થાય છે. ગુણાનુરાગ એટલે ભગવાન પરમાત્મા આવા અનંત ગુણોથી ભરેલા છે અને એની સાથે સાથે પોતાને વર્તમાન અવસ્થાનું ભાન પણ થાય કે હું દોષોથી ભરેલો છું. પરમાત્માના અનંત ગુણોનું વર્ણન કરતા કરતા સાધકને પોતાના જે અનંત દોષો છે એનું ભાન થાય. અનંત દોષોનું ભાન થતા સાધકને દોષો ખટકે. પોતાના દોષો જાણવા અને જાણ્યા પછી પોતાના દોષો ખટકે. દોષોથી મુક્ત બનવાની આ પ્રક્રિયા. ત્યાં સુધી દોષોથી મુક્ત નહીં બની શકે. બીજાના દોષો આપણે જાણી શકીએ, આપણને દેખાય છે, આપણે ટેવાયેલા છે, આપણી આદત છે, એ સંસ્કાર છે. આપણામાં જે ઉણપ હશે એ આપણને નહીં દેખાય, પણ બીજામાં જે ઉણપ હશે આપણને દેખાય છે. પણ પોતાના દોષો જેવા છે તેવા પોતાને દેખાવા અને દોષોને જાણવા એ દોષોમાંથી મુક્ત બનવાનું પ્રારંભ બિંદુ છે. સ્વીકાર કર્યો એને તમારામાં દોષો છે અને આવો સ્વીકાર કર્યા પછી જો અંદર સરળતા હોય તો સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ છીએ. આપણા દોષો તરફ જો કોઈ આંગળી ચીંધે તો એને ખબર નહીં રાખીએ છીએ અને આપણા દોષો આપણને ખટકતા નથી. પરમાત્માના ગુણાનુવાદથી બહુ મહત્વની ઘટના ઘટે છે કે પોતાના દોષો પોતાને ખટકે છે. અને ત્રીજી ઘટના એ દોષો ખટક્યા પછી જેટલી પોતાની શક્તિ, જેટલું પોતાનું સામર્થ્ય એ બધાથી દોષોને દૂર કરવાના સાધનાનો પ્રારંભ થાય. પોતાના દોષો દૂર કરવાની સાધનાનો પ્રારંભ. અને જેમ જેમ દોષો દૂર થાય તેમ તેમ ગુનો પ્રગટ થાય. પણ ચોથી બહુ મહત્વની ઘટના છે કે પરમાત્મામાં અનંત ગુણો રહ્યા છે. એવો ગુણાનુવાદ કરતા 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 આંતરિક ક્ષેત્રમાં એક ઘટના ઘટે છે. અને એ ઘટના એ કે વર્તમાનમાં મારામાં ભલે આ દોષો દેખાતા હોય, અસલમાં તો હું પરમાત્મા જેવો છું. તત્વજ્ઞાનની પરિસીમા અહમ બ્રહ્માસ્મિ. અને મળતો શબ્દ સોહમ, ત્રીજો શબ્દ તત્વમસી. આ ત્રણે ત્રણ તત્વજ્ઞાનના પરિપાક રૂપે શબ્દો. તત્વમસી સંકેત છે. તું તને જે માની બેઠો છું એ તું નથી. તું તને જે માની બેઠો છું એ તું નથી. આ તને જે દેખાય છે તારી ઉપાધિ છે અને તું ઉપાધિથી ભિન્ન નથી. તમે ગમે તેટલા કપડા પહેર્યા હોય, કપડા તમે નથી. ઘરે જશો કપડા ઉતારી નાખશો,
અને તમારા કપડાને કોઈ પૂજા કરે એ કે તમારી પૂજા નથી, તમે નથી જુદા. એમ વર્તમાન અવસ્થામાં જે કંઈ આપણને દેખાય છે એનાથી એ તત્વ ભિન્ન છે. તત ત્વમ અસી. ત્વમ એટલે તું અને તત એટલે તે. આ બે શબ્દો મહત્વના છે, તું અને તે. તો તું તને જે માની બેઠો છું એ તે સિવાય તું તને જે માને એ તારી માન્યતા અજ્ઞાન પૂર્વકની. આપણે કેટલું કેટલું માની લઈએ છીએ, પણ શાસ્ત્રો બધાનો બાધ કરે. વેદાંતની પ્રક્રિયામાં એક બાધ કરવાની પ્રક્રિયા છે, જેને સાદી ભાષામાં બાદ બાકી પણ કહે. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જેનો બાધ થઈ શકતો નથી એવું બચેલું જે રૂપ એ તારું સ્વરૂપ. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, જેનો બાદ થઈ શકતો નથી. શરીરનો બાદ થશે, ઇન્દ્રિયોનો બાધ થશે, મનનો બાધ થશે, બુદ્ધિનો બાધ થશે, અહંકારનો બાધ થશે, વિચારો વિકલ્પોનો બાધ થશે, વિકારો અને વાસનાઓનો બાધ થશે. તારો બાદ નહીં થઈ શકે. બાકી રહેલો તું એ તત્ શબ્દ સ્પષ્ટ કરવાના માટે જેની સામે જોઈને તને તારું યથાર્થ ભાન થાય એવા પરમાત્મા એક અર્થમાં તું એ જ. આપણા પર ઘણા આરોપ આપણે મૂકી દીધા છે. જેમ ગુનેગાર પર આરોપો મુકાય છે, સાચા અથવા ખોટા. એ આરોપો બરાબર નથી એ સિદ્ધ કરવાનું કામ વકીલોનું છે. આરોપમાંથી મુક્ત કરો. આપણે આપણા પર આરોપો મૂક્યા છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ગરીબ છું, આમિર છું, સાધુ છું, ત્યાગી છું, ભોગી છું, જ્ઞાની છું, અજ્ઞાની છું. અને આરોપો આમાંથી તમે કશું જ નથી. તત શબ્દ ખરો કરવાનો એ તત્ની સાથે જે મેળ ખાતું નથી એ તારામાં પણ ન હોય. ભલે આજે દેખાતું હોય તો પણ દેખાય છે ઉપાય. આ વેદાંતની પ્રક્રિયા છે. એને બાધ્ય ભાવની પ્રક્રિયા કહે છે, બાદ બાકીની પ્રક્રિયા કહે છે. જેમ પાણી આપણને પીવું છે, પાણીમાં ઘણી બધી વસ્તુઓ પડી છે, પણ આપણા મનમાં સ્પષ્ટ છે કે પાણીમાં જે બીજી બધી વસ્તુઓ પડી છે પાણી નથી. એટલે આપણે એને બાદ કરતા જઈએ છીએ, કાઢતા જઈએ છીએ, અને બધું જ કાઢ્યા પછી અવશેષ બાકી રહેલું તે પાણી એ પીવાના કામમાં. આ પ્રજ્ઞાની સાધના છે, આ વૈચારિક સાધના છે. તમે જુદા પડો એનાથી. અને વિચાર કરતા 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 એક ક્ષણ એવી આવે છે જે ક્ષણે અંદરમાં સમ્યક પ્રકારે યથાર્થ અનુભવ થાય છે. બસ સૈવ અહમ, અહમ સૈવ, હું તે જ છું. વચમાંથી બધું નીકળી ગયું. આટલી બધી મોટી ઉપાધિ જેમ કરવત લાકડાને કાપે છે
એમ આ પ્રજ્ઞારૂપી કરવત ઉપાધિ અને ચૈતન્ય બંને વચ્ચે મૂકીને કાપવાનું કામ કરે. પ્રજ્ઞા ધારદાર કરવત છે. ઉપાધિ અને ચૈતન્ય બંનેને કાપવાનું કામ પ્રજ્ઞા કરે. ઉપાધિ જુદી પડી ગઈ, બાકી રહ્યું તે સ. અને અનુભવના પરિપાક રૂપે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ કોઈ જપ કરવાનું સાધન નથી. વર્ષો સુધી બોલ્યા કરો અહમ બ્રહ્માસ્મિ, કશું વળશે નહીં. એ મંત્ર જપ નથી, એ અનુભૂતિ છે, અવસ્થાની અનુભૂતિ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. બ્રહ્મ સ્વરૂપ બન્યા પછી અપેક્ષા પણ નથી રહેતી, એ શોક પણ નથી કરતો, અને એને કોઈ પણ જાતની આકાંક્ષા પણ નથી. એની પરિપૂર્ણ અવસ્થા છે. એક બાજુમાં એને આ નિર્ણય કર્યો છે, પણ સાથે સાથે અધ્યાત્મ શાસ્ત્રો બીજી વાત કરે છે કે વર્તમાન અવસ્થાને પણ તમે લક્ષ્યમાં લ્યો. વીસ વર્ષનો જુવાન ભૈયાજીના કસરત શાળામાં કસરત કરતો હોય, બિલકુલ તંદુરસ્ત, ટાઈફોઇડ થઈ જાય, ઉભો ન થઈ શકે. 4 જણા ઉભો કરે, ભીતનો ટેકો લે તો ચાલી શકે. એને ઓલું યાદ આવે છે. હું કસરત શાળામાં જતો હતો ત્યારે તમારો ડમ્બેલ્સ ઉપાડતો હતો, વજન ઉપાડતો હતો. આજ હું ચાલી શકતો નથી. એને વર્તમાન અવસ્થા, પણ સાથે એક ત્રીજી અવસ્થાનું ભાન થાય છે. આ વર્તમાન અવસ્થા દૂર કરી શકાય છે અને મૂળ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. ઉપાધિયુક્ત અવસ્થા એ વર્તમાન અવસ્થા. અંદર કામ વાસના દેખાય છે, ક્રોધ દેખાય છે, અહંકાર દેખાય છે, અને સ્વીકાર કરીએ છીએ, પણ મૂળ નહીં. એ વર્તમાન અવસ્થા. ટાઈફોઇડ થયો છે માટે ઉભો થઈ શકતો નથી. ટાઈફોઇડ મટી જશે પછી ભૈયાજીના કસરત શાળામાં જેવો હતો એવો ફેર તંદુરસ્ત. કોની સામે જોશો? બ્રહ્મની સામે. પછી કોની સામે જોશો? જીવની સામે. બ્રહ્મમાં દેખાશે અનંત ગુણો, જીવમાં દેખાશે અનંત દોષો. પણ સાથે સાથે એ પણ નિશ્ચિત થાય છે કે અનંત દોષો દૂર થઈ શકે છે અને બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. આ તત્વજ્ઞાનની આધારભૂત વાત જ છે. જો તમારી વર્તમાન અવસ્થા મટી શકતી ન હોય, વર્તમાન અવસ્થામાં દેખાતા દોષો મટી શકતા ન હોય, તો ધ્યાન, ધર્મ, સાધના, શાસ્ત્ર, સિદ્ધાંત કશાની જરૂર નથી. મટી શકે. રોગ છે, રોગ મટી શકે. આરોગ્ય પ્રાપ્ત કરી શકાય, ઔષધ લેવું પડે. એમ વર્તમાન અવસ્થા મટી શકે છે. માટે એને 2 કામો કરે. મૂળ અવસ્થાને પણ જાણી, વર્તમાન અવસ્થાને પણ જાણી. વર્તમાન અવસ્થા અસલ અવસ્થા નથી એ પણ એને જાણ્યું. અસલ અવસ્થા તો પરમાત્મા અવસ્થા, બ્રહ્મ અવસ્થા છે એ પણ એને જાણ્યું. અને મારે વર્તમાન અવસ્થામાં જે કંઈ છે એ કાયમ નથી, એને દૂર કરી શકાય છે એ પણ એને જાણ્યું. અને એ જાણીને દૂર કરવાનો પ્રયત્નનો પ્રારંભ થવો, આને કહેવાય છે સાધના.
શું કરશો? મંદિરમાં જઈને હાથ જોડીને પાછા આવશો. શું કરશો? કથા સાંભળીને સારું છે એવું કહી આવશો. એ સાધના નથી. ચેતનાની અવસ્થાનું રૂપાંતરણ થઈ શકે. બહુ મહત્વની વાત છે. કારણ, બહુ મહત્વનું કારણ, અસલમાં તમે તમારું અસ્તિત્વ ખોયું નથી અને અસ્તિત્વને ખોવાની કોઈ શક્યતા પણ નથી. આમ તો અનંત જન્મો થયા, અનંત જન્મો થયા. સુરદાસજીએ ગાયું છે, અબમય નાચો બહોત ગોપા. ચિદાનંદજીએ ગાયું, લાખ 84 પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો. શંકરાચાર્યજીએ ગાયું કે અનંતવાર ગર્ભાવાર ધારણ કર્યો. થયું. જે ક્ષણે તમને ભાન થશે હું બ્રહ્મ છું, તે ક્ષણે તે બ્રહ્મને ક્યાંકથી લાવવો નહીં પણ અંદર જ છે. મોટી ઘટના છે. ભારતીય તત્વજ્ઞાનની આ સૌથી મોટી વાત છે. ભાન થશે એટલે બ્રહ્મને ક્યાંથી મેળવવો નહીં પણ. ગીરવે નથી મૂક્યો, કોઈ બેંકમાં નથી મૂક્યો, કોઈ લોકરમાં નથી મૂક્યો. એ અવસ્થા ખોઈ નથી, છે ભાન. જેને આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. જેને આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. હે સદગુરુદેવ, તમારો ઉપકારનો મતલબ શી રીતે વાળીએ, પ્રણામ કરીએ તમે. અને તમે ભાન આપ્યું. તમારો કિંમતી હાર ખોવાયો છે, તમને દેખાતો નથી. કોકને દેખાયો અને તમને પૂછે, તમે શું આ રઘવાટ કેમ કરો છો? હાર ખોવાયો છે. આ રહ્યો ને, શું આપ્યું એને? એને આપ્યું શું? કઈ આપ્યું નથી. પણ કહેવાય કે એને હાર આપ્યો. કઈ આપ્યું નથી પણ એને હાર આપ્યો, બતાવ્યો. જ્ઞાની બતાવે છે, સદગુરુ બતાવે છે. આ બ્રહ્મ પરમાત્માના ગુણોની વાત કરતા કરતા ચોથા તબક્કામાં અસલમાં હું પણ એ જ છું એવી પ્રતીતિ થાય છે. એ ભક્તિની પરિસીમા. અને ભક્તિયોગની પરિભાષામાં તાદાત્મ્ય બુદ્ધિ કહે છે. તદાકાર બુદ્ધિ, તદાકાર બુદ્ધિ. હવે પરમાત્મા અને આત્મા બંને વચ્ચે ભેદને રેખા રહી નથી. એટલા માટે ભક્તિ માર્ગના શાસ્ત્રો એમ કહે છે કે ભક્તિ કરતા કરતા આવો અનુભવ થાય, એ જ્ઞાન, અને એ જ્ઞાન ભક્તિનું ફળ છે. ભગવદ્ ગીતા એક નિર્ણય આપ્યો કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. શ્રી કૃષ્ણે ભક્તિની વાત તો કરી, ભક્તની વાત પણ કરી, પણ છેવટે એમનો વ્યક્તિગત અભિપ્રાય એમને સ્પષ્ટપણે આપ્યો કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. મને મળશે તો જ્ઞાની જ, જ્ઞાની જ મને પ્રાપ્ત કરી શકે. પણ આવું જ્ઞાન ભક્તિથી પ્રાપ્ત થાય. સમજાય છે વાત? શાસ્ત્રો વાંચવા એ જ્ઞાન મેળવવાનો રસ્તો નથી. એ બહારનું જ્ઞાન, એ શ્રુત જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, શબ્દ જ્ઞાન. ભક્તિ કરતા કરતા જ્ઞાન પ્રગટ થાય. મીરાઈ કા વેદ વાંચ્યા હતા. જ્ઞાનેશ્વર તો 16 વર્ષથી ઉંમરના હતા, 16 જ.
કેવો ઉપનિષદો વાંચ્યા હતા? એમને જ્ઞાનેશ્વરીમાં નજર નાખજો, બધા જ વેદો, બધા ઉપનિષદો, બધા આગમો નિચોડેમાં મળશે. ક્યાંથી આવ્યું આ જ્ઞાન? અંદરથી ફૂટી નીકળ્યું. આ ફૂટી નીકળ્યો શબ્દ વાપરીએ છીએ આપણે. આ શબ્દ સારો છે. ક્યારેક ક્યારેક બીજાને કહો છો તને ફૂટી નીકળશે, એ શબ્દ ખોટો. એ અર્થમાં નથી વાપરતા. અંદર જ્ઞાન ભર્યું છે, પ્રગટ. જમીનમાં પાણી છે, બોર કર્યા પછી પાણી બહાર આવી જાય, ઢગલા બંધ. લાખ ગેલનનું પાણી, લાખ ગેલન કેપેસિટી, લાખ ગેલન. અનંત જ્ઞાન અંદર ભર્યું છે. ભક્તિ બોરિંગ છે. ભક્તિ કરતા કરતા જ્ઞાન પ્રગટ થાય. સ્વરૂપ જ્ઞાન, આત્મ જ્ઞાન, સ્વયં જ્ઞાન, સત્ય જ્ઞાન, અંદરનું જ્ઞાન, અનુભવ જ્ઞાન, સ્વ જ્ઞાન. શાસ્ત્રો વાંચી વાંચીને કેટલા વાંચશો? પડે પાર કા પાવનો. સદાનંદ મહારાજે કહ્યું છે, પડે પાર કા પાવનો. અરે ભાઈ, વાંચવાથી ક્યાંથી પાર આવી જશે? એટલા બધા શાસ્ત્રો છે. ભક્તિ એક કામ કરે છે કે અંદર જો ફલિત થઈ જાય તો અંદરથી જ્ઞાન આપે. ત્રણેય યોગને એકાગ્ર કરીને, મનથી, વચનથી ને કાયાથી એકાગ્ર બનીને નિરંતર સત્પુરુષની, સદગુરુની ભક્તિ કરવામાં જો આવે તો એના અંદરમાં પરમાત્માની ભક્તિ પ્રગટ થાય. પરમાત્માની ભક્તિ કરવામાં જો આવે તો એને જ્ઞાન પ્રગટ થાય. અને જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. હું એને મળું છું. અને જ્ઞાની મારા મતે શ્રેષ્ઠ છે. મારા મતે જ્ઞાની શ્રેષ્ઠ છે. સુતીક્ષ્ણ મુનિ પરમાત્માની સ્તુતિ. આમાં ગુણાણવાદ નથી. આ સ્તુતિઓનો બીજો પ્રકાર છે કે પરમાત્મા પોતાના જીવનમાં ઉતરે છે ત્યારે એ જીવનમાં શું કામ કરે છે. અગ્નિને આડો તો શું થાય? તો દાઝી જાઓ. બરફના કટકાને આડો તો શું થાય? ઠંડક લાગે. મરચું ખાવ તો શું થાય? તીખું લાગે. એમ પરમાત્મા જયારે અંદર પ્રગટ થાય છે ત્યારે અંદર શું થાય છે એનું વર્ણન સુતીક્ષ્ણ મુનિએ કર્યું. આ સ્તુતિ તરફ કથાકારો બહુ ધ્યાન નથી આપતા. બહુ લક્ષ્ય નથી થતું. રસ પડ્યો નથી આ સ્તુતિમાં. પણ પ્રગટ કાર્ય શું છે પરમાત્મા? પહેલી વાત, કહ મુનિ પ્રભુ સુનું બિનતી મોરી, અસ્તુતિ કરો કવન વિધિ તોરી. બહુ નમ્રતા, પરિપૂર્ણ નમ્રતા. પ્રભુ, મારી બુદ્ધિ બહુ અલ્પ છે. મારી પાસે પૈસા બહુ ઓછા છે એ કેવા પર તૈયાર થઈશું. મારી પાસે અધિકાર બહુ ઓછો છે આપણે કહી શકીશું. બહુ બહોળું કુટુંબ મારી પાસે નથી આ કહી શકીશું. પણ મારામાં બુદ્ધિ ઓછી છે એ મૂર્ખ માણસ પણ કહેવા તૈયાર નથી. અને સૌથી વધારે આપણને ઝાડ લાગતી હોય
તો બુદ્ધિ વગરનો સ્વયં કોઈ કે ત્યારે શું ને બુદ્ધિ વગરના રહ્યા આપણે ઠોઠ. જ્ઞાની પુરુષ એકરાર કરે છે કે મારી પાસે બુદ્ધિ નથી. હું સી રીતે આપની સ્તુતિ કરી શકું? સ્તુતિ કરવા માટે માત્ર બુદ્ધિની જરૂર નથી. સ્તુતિ કરવા માટે ભાવનાની જરૂર. બુદ્ધિ પરમાત્માને માપી શકતી નથી, પણ ભાવનાના પ્યાલામાં પરમાત્મા ઉતરી જાય. બુદ્ધિની મેજર ટેપ કામમાં નહીં આવે, પણ ભાવનાના કોડિયામાં આખો પરમાત્મા સમાઈ જશે. સૂર્યની સામે પેલો આગિયો ગમે તેટલું અજવાળું પાથરે, પણ કે સૂર્યનો પ્રકાશ એને બરાબર કરી શકે? મારું ગજું નથી પ્રભુ. મને એક અનુભવ થાય છે. આપ કેવા છો? પહેલી વાત શબ્દો ખ્યાલમાં રાખજો. મોહરૂપી ગાઢ વનને બાળવા માટે હે પરમાત્મા આપ પ્રચંડ અગ્નિ રૂપ છો. સમજાયું આમાં કઈ? કેટલાક ગાઢ વન હોય છે, જે વસ્તુ ના દેખાય, પક્ષીઓ ના દેખાય, સામાઓ તો માણસ ના દેખાય, એમાં અંધકાર હોય. તુલસીજીને કેવું છે કે બધા વન કરતા મોહનું જે વન છે બહુ ગાઢ છે. એમાં ભૂલ્યા પછી માણસને શોધવો મુશ્કેલ થઈ જાય. આ મોહરૂપી વન આપણે એમાં છીએ અત્યારે. આપણને વન દેખાતો નથી, ચતુર્ભુજ બાગ દેખાય છે. એમાં છે વન, મોહરૂપી વન ગાઢ છે. આ એટલા માટે શબ્દ યાદ કર્યો કે બધી સમસ્યાઓનું મૂળ જ મોહ છે. એક તો માણસ પાપ કરે છે અને દુઃખ ભોગવે છે. પણ જ્ઞાની પુરુષોને એક બીજી વાત કરવી છે કે આ પાપ કરાવનાર પણ એક પાપ છે, જે આપણી પાસે રહીને પાપ કરાવે. એ પાપ કરાવનાર પાપ દૂર જો થાય તો પાપ નહીં કરી શકે. એટલે પાપ દૂર કરવા માટે બહુ વાત જ્ઞાની પુરુષોએ કરી નથી, પણ પાપ કરાવનાર પાપને દૂર કરવાની વાત જ્ઞાની પુરુષોએ કરી. વિશ્વાસો નહીં. હિંસા એ પાપ, અસત્ય એ પાપ, ચોરી એ પાપ, દુરાચાર એ પાપ, સંગ્રહવૃત્તિ એ પાપ, ક્રોધ એ પાપ, ઈર્ષા એ પાપ. ખરું, આ બધું કોણ કરાવે છે? એક જ અંતે કરાવે છે મોહ. જે મૂળ કપાઈ જાય, હજારો ડાળીઓ હોય તો પણ એ વૃક્ષ ખતમ થઈ જાય. છોડ વાવતી વખતે બહુ ખ્યાલ રાખવો પડે છે કે એના મૂળ કે આડાવડા ન થાય. જો મૂળ આડાવડા થયા અને છોડ વાવશો તો 2-4 કલાક દેખાશે, પછી એના પાંદડા કરમાવાળા. પછી એને પાણી નાખવું તો ભલે ને ખાતર નાખવો તો ભલે. કોઈને પૂછું કેમ આમ થયું, મૂળ વિખરાઈ ગયા.
મોહ વિખરાઈ જાય તો પાપને દૂર કરવાના માટે અલગ કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. તે પાપ કરી નહીં શકે. મોટી વાત છે. અને મોહ જો હશે તો પાપ કર્યા વગર રહી નહીં શકે. એ પ્રેશર કર્યા જ કરશે અંદરથી. જે અંદર પિત્ત થઈ ગયું હોય, પિત્ત એસિડિટી, પછી આપણે એમ થાય છે ઉલટી થાય તો સારું, ઉલટી થાય તો સારું. અને ઉલટી થાય એટલે કે હાસ, એમાં હાસું ઉલટી થઈ તને અંદરથી કચરો નીકળી જાય. પાપો ઓછા થાય છે પણ મૂળમાંથી નાબૂદ થતા નથી. પાપ કરાવનાર પાપ અંદર પડ્યું છે અને એ પાપ છે મોહ. અને મોહના બે અંગ, દેહાભિમાન એક અંગ અને દેહ સાથે જોડાયેલા દ્રશ્ય પદાર્થોનું મમત્વ બીજું અંગ. ગમે તેટલી જ્ઞાનની વાત કરો પણ આ મોહનું સ્વરૂપ પ્રગટ છે. સુતીક્ષ્ણ મુનિ કહે છે, પ્રભુ અમારા પાપો ઘટ્યા પણ મોહ નથી. એના કારણે પુનઃ પુનઃ પાપો થાય છે. હજારો માણસો એવા છે કે જીવનમાં બહુ પાપો કરતા નથી અથવા કરી શકતા નથી. ઘણી વખત કરવાનો વિચાર થાય પણ કરી શકો. તમારો ઓફિસમાં તમારો બોસ હોય, મનમાં એમ થાય એક ઢોલ લગાવી તો લગાવી શકો. આપણે મિત્રને કહીએ છીએ કે મને એવું થઈ જાય છે ઓફિસમાં કે એક ઢોલ મારી દઉં, એને મારી તો જુઓ. થાય છે, હોતા હૈ, કર નહીં શકતા. પાપ કરવાના ભાવ થાય છે, પાપ કરી શકતા નથી. પરિબળ અંદર છે પાપ કરાવનાર અને મોહ. આધ્યાત્મ શાસ્ત્રોમાં તમામ ચઢાઈ મોહની સામે છે. બધી ચઢાઈ, આ જેટલા સાધનો વર્ણવ્યા, આ તપ કરવા, વ્રતો કરવા, અનુષ્ઠાનો કરવા, એ બધા છેવટે હુમલા મોહ ઉપર છે. આપણે તો એમાંય પણ મોહ મજબૂત થાય એવા રસ્તાઓ શોધી લઈએ છીએ. એક ભાઈ એકાદશી કરે પણ કે સવારે આટલું જોઈએ, બપોરે આટલું જોઈએ, સાંજના આટલું જોઈએ, તો એકાદશી ફાવે ને તો ના ફાવે. એકાદશીના નામે એને મોહ મજબૂત કરે, સ્વાદ વૃત્તિ મજબૂત કરે. તપ તો સ્વાદ વૃત્તિ પર હુમલો છે. દાન લોભ વૃત્તિ પર હુમલો છે. ક્ષમા ક્રોધ વૃત્તિ પર હુમલો છે. મોહ આપણો અકબર. એ મોહને હે પરમાત્મા બાળવાના માટે તમે પ્રચંડ અગ્નિ જેવા છો. જેમ જેમ ભક્તિ થાય તેમ તેમ મોહ બળે. જરા હિસાબ મૂકો, 10-20 વર્ષથી ભક્તિ કરતા હો તો એટલો મોહ તો બળે કે ના બળે? સર્વનું ખોટું પડે. મોહ બળતો નથી, મોહ મજબૂત થતો જાય છે. ભક્તિ નહીં. અગર મોહ મજબૂત થયો તો ભક્તિમાં કઈ ખામી.
આપણી ખામી, ભગવાનમાં ખામી ને આપણી ખામી. મોહ ભર્યા વગર રહે નહીં. ભક્તિ મોહને બાળે. તમામ ભક્તોના જીવન ચરિત્ર જોશો તો એમના જીવનમાં સૌથી મોટી ઘટના એમનો મોહ બળી ગયો. શ્રી અરવિંદે પોતાની પત્નીને 4 કાગળો લખ્યા છે. મેં એક કાગળમાં લખ્યું છે અરવિંદે કે પ્રારબ્ધના યોગે આ મારા જેવા ગાંડા માણસ સાથે તમારો પનારો પડ્યો. અરવિંદે લખ્યું મૃણાલિની દેવીને, પોતાની પત્ની. અને મારા ગાંડપણનું પહેલું કારણ, હું ગાંડો છું, એ પહેલી નિશાની કે મને બધા કરતા પરમાત્મા બહુ જ વાલા લાગે. આ ગાંડપણનું પહેલું લક્ષણ અરવિંદે લખ્યું. એવી ધૂળ અંદર જાગી છે. આ ક્યારે બને? મોહ બળી જાય ત્યારે. સુશિક્ષિત મુનિએ સ્તુતિ કરતા એમ કહ્યું કે પ્રભુ, મોહરૂપી ગાઢવનને બાળવાના માટે આ પ્રચંડ અગ્નિ જેવા. મોહ વિપિન ઘન દહન કૃષાનું, મોહ વિપિન ધન ઘન દહન કૃષાનું. મોહરૂપી ગાઢ વનને બાળવાના માટે એ પ્રભુ આ પ્રચંડ અગ્નિ જેવા. એટલે કે પરમાત્મા જીવનમાં જયારે પ્રવેશ કરશે ત્યારે અંદર મોહ રહેવા નહીં. અને જો મોહ રહ્યો હોય, એવો તમને અનુભવ થતો જો હોય, તો માની લેજો કે પરમાત્મા અંદર આવી શક્યો નથી આવી શક્યો. દરવાજે ઉભો છે પણ બારણા ઉગાડો તો ને. અને પરમાત્માનો એક સ્વભાવ છે, ખાસિયત, એ ટકોરો મારતા નથી, કોળબેલ વગાડતા નથી, અને દરવાજા ઉગાડતો અંદર વગર રહેતા નથી. જેમ જેમ ભક્તિ કરશો તેમ તેમ મોહ બળશે, મોહનો ગઢ તૂટશે. એક ક્ષણ એવી આવશે, સંપૂર્ણ મોહનો ક્ષય થશે. મોહ સ્વયંભૂ રમન સમુદ્ર તરી કરી, આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો. મોહરૂપી સાગર તરીને પ્રભુ કિનારે આવ્યો, આપની કૃપા. સુશિક્ષિત મુનિની સ્તુતિ બહુ અદભુત. બીજા સૂત્રમાં એમને કહ્યું કે મારી આજુબાજુમાં હજારો રાક્ષસો છે. જેમ વનમાં હાથીઓના ટોળા હોય છે, એ મારી આજુબાજુમાં રાક્ષસો રૂપી હાથીઓના મોટા ટોળા છે. પણ આ રાક્ષસો મોટા દાંતવાળા અને વિકરાળ મોઢાવાળા નહીં. આ કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા રાક્ષસો ટોળા છે અમારી આજુબાજુમાં, જબરજસ્ત ટોળા. એ હાથીઓ દૂર ન થાય. રમણ મહર્ષિ હંમેશા કહેતા હતા કે હાથીઓનું ટોળું સામેથી ચાલ્યું આવતું હોય અને તમે એને સામનો ન કરી શકો, પણ જો આ બાજુથી માત્ર એક જ વનનો રાજા સિંહ જો આવે
તો સિંહને જોતાની સાથે હાથીઓના ટોળા પલાયન થઈ ગયા. સિંહ તો બોલ્યો જ નથી હતું, કહ્યું નથી, માત્ર જોવે, નજર પડે, સિંહની નજર પડે હાથી ઉપર અથવા હાથીઓની નજર પડે સિંહ ઉપર, હાથી ઉભા નહીં રહે, પલાયન થઈ જશે. એમ હજારો વિકારો રૂપી હાથીઓના ટોળા આજુબાજુમાં હોય, પણ એ પરમાત્મા તમારી નજર જો એના પર પડે, આ બધા વિકારો પલાયન થઈ જાય. સમજાય છે કઈ? આ ભક્તિનું સામર્થ્ય છે, નહીં રહી શકે. ત્રીજી ઉપમા બહુ મહત્વની છે કે બાજ પક્ષી આવે છે, બહુ શિકારી પક્ષી, એટલા ઝડપથી આવે અને પક્ષીને ઉપાડી જાય, ખબર જ ન પડે કે ક્યારે બાજ પક્ષી આવ્યું અને ક્યારે ઉપાડી ગયું. ચીલ ઝડપ કહે છે ને, ચીલ ઝડપ. એટલા વેગથી આવે અને પોતાના શિકારને ઉપાડીને એટલા ઝડપથી ચાલી જાય. કે છે પ્રભુ, આ માયારૂપી જે પક્ષી છે એને પકડી લેવામાં તમે બાજ પક્ષી છે. ભગવાનને કહે છે બાજરૂપ છો આપ. કહો છો ને કે માયા બહુ કઠિન છે, તરવી બહુ દુર્લભ છે. ભક્તિના શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સુધી આ પરમાત્મા રૂપી બાજ પક્ષીની ઝડપમાં નથી આવી માયા, ત્યાં સુધી માયાનું જોર ચાલે છે. એનો અર્થ એવો થયો કે આપણે ઝડપમાં આવવા દીધી નથી. માયા રહેશે નહીં, ન રહી શકે. પરમાત્માની ભક્તિ જેને કરી છે ત્યાં માયા રહી શકે. પરમાત્મા એક અર્થમાં બરાબર તો નહીં, પણ જબરા શિકારી છે. બાજ પક્ષી જેવા જબરા શિકારી છે. અને જે શિકાર કરે છે જેવો તેવો કરતા નથી, એ માયાનો શિકાર કરે. આ માયાને તો ભલભલા મુનિઓ અને સંન્યાસીઓ પણ જીતી શકતા નથી, એવી આ જબરી માયા બધાને ગળી જ જાય છે, ગળી જ જાય છે. આ માયાવી જબરી છે, બધાને ગળી જાય. તપસ્વીઓને, જ્ઞાનીઓને, ધ્યાનીઓને, ત્યાગીઓને, વૈરાગ્યોને, સંન્યાસીઓને, સાધુઓને, સંસારીઓને ગળી જાય. નોંધ લીધી જ નથી. એ તો ગળે એમાં શું ન રહી. જબરા જબરાઓને પણ ગળી જાય છે. આમાં તમારું નામ લીધું નથી, તમે એવા જબરા નથી, તમે ગળી ન શકાય. સાધુ સંન્યાસી દાવો છે માયા જીતવા નીકળ્યા છે, આવી જાગે છે. આવી જબરી માયા છે. પ્રભુ એ માયારૂપી પક્ષીને જીતવાના માટે તે બાજ જેવા, બાજ પક્ષી જેવા. છેલ્લી વાત, મનમાં સંશયો બહુ રહે છે. વર્ષો સુધી કથાઓ પ્રવચનો સાંભળ્યા હોય તો માથું ખંજવાળતું એમ કે છે ખરા, ભગવાનને કોને જોયા છે, કોને ખબર આત્મા છે કે નહીં. અને આ બધી મોક્ષની વાત કરે છે. હશે ભાઈ, આપણા ગળે નથી ઉતરતું. કે છે કે ત્યાં આનંદ મળે તો પછી પૂછીએ છીએ કે દૂધ કોલ્ડ ડ્રિંક હોય છે? તો કે ના. તો આનંદ છે નું તારે
પદાર્થ વગર અને સંયોગો વગર સુખ છે એનું મળે. વર્ષો સુધીમાં પણ આ જ ગુજપણ. ખબર નથી તમે આજે પણ નિર્ણય કર્યો છે કે નથી કર્યો ખબર નથી. હજુ અમારે પૂછવું પણ નથી. આત્મા છે કે નહીં અથવા આત્મા છે જ એવો નિર્ણય કર્યો કે નથી કર્યો હજુ મને ખબર નથી. જ્યારે અમારે પૂછવું નથી. સંશય રહે છે. અમારી પાસે લોકો આવે છે મોટું કાગળમાં લખીને બધું લાવે છે. ગુરુજી આટલા આટલા પ્રશ્નો છે. એ બધા પ્રશ્નો મોટા મોટા. બ્રહ્મ છે તો કેવો છે એને ખબર, તું કેવો છે એ ખબર નથી એને. બ્રહ્મ કેવો છે? સંશય. જેમ ગરુડ સાપને ગળી જાય. ગરુડ ને સાપ બંનેને બને નહીં. ગરુડ આવે એટલે સાપ રહી શકે નહીં અને નજરે ચડે તો જીવતો રહે નહીં. ગરુડ જેમ સાપને ગળી જાય છે. હે પરમાત્મા, આ સંશય રૂપી સાપને ગળવા માટે આપ ગરુડ જેવા. એક વખત પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ પ્રકટ થશે, મનમાં એકે શંકા નહીં. તમે ગમે તેટલું પૂછશો ને શંકાનું સમાધાન નહીં થાય. લોકો એમ કહેતા હોય છે, મેં 10-20 જણાને પૂછ્યું, 10-20 જણાને તો હજુ કઈ અમારા સંશયો દૂર થયા નથી. નહીં થાય. છિદ્યંતે સર્વ સંશયા, બધા સંશયો છેદાઈ જાય છે તસ્મિન દ્રષ્ટે. એને જોયા પછી એક અદભુત અવસ્થા છે જીવન. એક મહત્વની વાત તો સુતીક્ષ્ણ મુનિ કરે છે કે હૃદયમાં તર્કો ચાલ્યા કરે છે, એનાથી હૃદયમાં ઘણી અશાંતિ થાય. કુતર્કો, બિનજરૂરી તર્કો, ખોટા તર્કો. પ્રભુ આપ જયારે હૃદયમાં આવો છો ત્યારે બધા કુતર્કો શાંત થઈ જાય. કુતર્કો શાંત થાય છે, તર્કે શાંત થાય છે. અને સુતર્કે શાંત થાય છે. તર્કથી પેલી પાર અવસ્થા આવે. તું તર્ક રહેતો નથી. છેલ્લી વાત, પ્રભુ આપ જીવનમાં જયારે આવો છો ત્યારે એ આત્મા સર્વ ભયોમાંથી મુક્ત બની જાય. પરમાત્માનો સ્વીકાર જેને કર્યો એનો કોઈ ભય ન હોય. અને લક્ષણ તમને એમ થાય ને કે પરમાત્માની ભક્તિ અમે કરીએ છીએ કે નથી કરતા, કસોટી કરવી હોય તો એટલું જુઓ ને અંદર કોઈ ભય લાગે છે. અંદર ભય લાગતો હોય તો સમજ ભક્તિ કાચી. ભય લાગતો હોય તો ભક્તિ કાચી. આ મહારાજાએ મહારાણાએ અભિષેક કરીને અભિષેકનું જળ આપણા માટે મોકલ્યું. પેલા પી ગયા. મને એમ લાગે છે કે તમારે મનમાં એવું વિચારતા હોય તો ભોગા જેવા હશે, અમારા જેવા ચોક્કસ નહીં હોય. ઝેરના પ્યાલા પીધા અમે જાણી, મેવાડના રાણા નથી રે પીધા અણજાણી, મેવાડના રાણા.
દયારા મેં કહું ને અભિષેકનું જળ, એ અભિષેકનું જળ જ થયું. અભિષેકનું જળ જ થયું, અમૃત બને. આ જુદી કેમિસ્ટ્રી છે, રસાયણ શાસ્ત્ર જુદી કેમિસ્ટ્રી છે. ઝેરનું ટ્રાન્સફરન થઈ જાય અમૃત વિથઆઉટ લેબોરેટરી. ભક્તિની વાત. પ્રહલાદને પૂછ્યું, તારા ભગવાન છે ને આ થાંભલામાં છે? આવું પૂછ્યું. આપણે તો વિચાર કરીએ કેવું કે ના કેવું. હા કહીએ ને નીકળ્યા તો બરાબર, પણ હા કહીએ ન નીકળ્યા તો આપણી શી ભલે થાય. ભાગવતની કથા એમ કે છે કે પૂછતા નથી કે હા છે, અમારી છે. પ્રાણી માત્રમાં ભગવાન છે, ઘણી વખત બોલ્યા પણ દેખાણા નહીં. કોઈ ભય નહીં, કોઈ ભય. બહુ મુશ્કેલ છે. ગરમ ગરમ રોટલી ઘી ચોપડીને પીરસતા હોય અને એમાં ભગવાન છે એમ કોઈ કહે તો બરાબર, પણ મન મને ગાળો ચોકતા હોય એમાં ભગવાન. એમાંય દેખાય, અનુભવાય. ભક્તિનું આ કાર્ય. કોઈ કુતર્ક રહેતો નથી, ભય રહેતો. એક ગાથા બાકી છે, જે આવતા રવિવારે વિચાર.